હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો જો અત્યારે સવાર પડી ગઈ છે અને જે રવિવાર છે એટલે બધા ઘરે છે. અને આ જો ફોન ચાલુ નથી તોય એને ફોન નો મઠા જ કરે. ચાલુ છે ફોન. બતાવો આ ફોન ચાલુ છે. ફોન ચાલુ જ છે. કેવું નથી? એટલે તમારે કેવું નથી મતલબ એમ ને? થોડાક લાચાર બની જશે. ભાઈ ફોન આવી જાય એટલે આપણે ફોન નો અદલા બદલી કરી નાખશું. આ આઈફોન તમારો ને તમે નવો લઈ મારો, બરાબર? આપશો? ગાઈઝ આપણે યાર આવો કરો છે, નહીં આપો ફોન આપણને તો હું તો લઈ લઈ, તમે મારો ફોન લઈ લેવો છે એટલે. ના જો ચશ્મા સાફ કરે સવાર સવારમાં. ફોન આપો, અદલા બદલી કરો એમ કહું છું. અમે લોકો બહાર જાય છે ગાઈઝ. શું પ્રોગ્રામ છે આજે છે તમારા લોકો ફરમાઈશ થી મમ્મી કે બધું ધાણા લઈ આવ્યા છો, મેથી લઈ આવ્યા છો, મકાઈ લઈ આવ્યા છો, ટામેટા લઈ આવ્યા. ભાઈ ખાવા ટામેટા ના ભજીયા, તમારે ખાવા ખાલી નકરી મેથી ના ભજીયા. અને અમારા બનાવવાનું શું છે મિક્સ માં બધાય થોડા થોડા એટલે મમ્મી બધું થોડુંક લઈ આવે. હમણાં પડી ગયા એવું કીધું કે મકાઈ ના ભજીયા ખાઓ, મકાઈ ના ભજીયા ક્યારેક બીજી વખત ખાતા. અત્યારે વરસાદ પડી ગયો, મસ્ત ઠંડુ વાતાવરણ, મસ્ત વરસાદ આવ્યો. હા હજુ ઠંડુ વાતાવરણ. અમારા ઘરે જયારે બી વરસાદ પડે એટલે અમારા ઘર ભજીયા ફિક્સ જ છે એનું. પણ બે રીતે એવું હોય, બે ક્યાં ના બનાવી પડે. એનો કાલે રવિવાર હતો ને તો બહાર જવાનો પ્રોગ્રામ કર્યો હતો, પણ વરસાદ આવ્યો એટલે પછી કેન્સલ કર્યો તો ભજીયા બનાવો. ભજીયા તો ખાવા જ પડે ને વરસાદમાં. વરસાદમાં ભજીયા નો ખાઈ ક્યારે ખાઈ? એમને નહીં ખાવ, તમે તો ફોન કરી દો ઓફિસેથી આજે ભજીયા ખાવા દો. વરસાદ તો કઈ એવું નથી થાય. હા તમારે એવું ક્યારેય નથી. બેઠા બેઠા ખાલી રીંગ જ મારવાની. તો ભૂખ લાગે તો આજે મન થયું છે ભજીયા ખાવાનું. બસ ધમકી કેવી મારે બીજું કઈ ખાવું એ તો મને પહેલેથી આદત છે. એકવાર કહી દો કે આ વસ્તુ ખાવી છે ને એ વસ્તુ ન બને ને પછી તમે કદાચ હાથ ફોનાનું દઈ દો ને તો ન ભાવે. એટલે તમારે ખાવાનું જ નહીં, જમવા બેસવાનું જ નહીં. ખબર જ છે એટલા વર્ષથી જો નથી ખબર. એકવાર કીધું કે આ વસ્તુ ખાવી એ વસ્તુ ન મળે ને કઈ બીજી વસ્તુ ભાવે નહીં. વરસાદ ચાલુ હતો ને ત્યારે મમ્મી પપ્પા બે નીચે માર્કેટમાં ગયા ને પછી લઈને આવે. જસામીન નથી બની. તમારા માટે બહુ સામાન્ય. અમારા ઘરે ગાય ડેલી વઘારેલા ભાત તો હોય યાર, એક દિવસ ખાલી ન હોય. એક ભાત નહીં તો ખીચડી, ખીચડી નહીં તો દાળ ભાત, પણ કાંઈક તો હોય જ ડેલી. રાઈસ તો ખાલી ઓવર જોઈએ. શાક બે બનતા હોય રોજ. હા, બે શાક બનાવવાના, કાં દાળ ભાત બનાવવાના ને કાં વઘારેલા ભાત કરવાના. ફિક્સ હોય, ન હોય તો ખીચડી. રાઈસ તો હોય જ જોઈએ ખાલી. બહુ સરસ. ઘણા બધા ભજીયા ખાવા બનાવો ખરી. પછી હા એટલે બનાવવા આવો પછી ખાવા આવજો. કેટલે પગ્યું કામકાજ? લોટ ઓગાળી નાખ્યો છે ટામેટાનો. જો આવી તો ચટણી લગાવી મૂકી દીધી ફોડતે બધી રીતે. હવે ખાલી આ જો ટામેટાનો લોટ થોડો અલગ ઓગાળ્યો છે. અને મમ્મી એ જો મેં ખાલી મેથીના ભજીયા એમ, મેં મેથીના અને મરચાના. તો કોઈને મરચાના ભજીયા ખાવા હોય ને તો આવતા રહે, તો તીખા તીખા. ટામેટાના ભજીયા નહીં આપ્યો અમે કોઈ, કેમ કે અમે મજા છે થોડા જેવા. પ્લસ અમે લોકો ટામેટાના ભજીયા ખાવા પહેલી વખત જ અખતરો કર્યો છે. પેલા મમ્મી બનાવ્યા છે. પેલા એટલે મેં પહેલી વખત અખતરો કર્યો અહીંયા આ ઘરે, એટલે ઓલા ઘરે તો બનાવેલા મમ્મીએ બનાવેલા હશે, મને નથી યાદ. પણ મમ્મી મરચાં ભજીયા બનાવવાનું ફેમસ. મમ્મીના ભજીયા બહુ ફેમસ હોય, તમે બધા મમ્મીના ભજીયા ખાવા આવજો. મમ્મી મદદ કરાવવા આવજો, ખાલી ભજીયા ખાવા ન આવે. ઓકે ઓકે ઓકે. તો ગાઈસ જો મમ્મી અહીંયા ગરમ ગરમ ભજીયા ઉતારે છે, ટામેટાના અડધા ઉતાર્યા છે અને આમ જો એટલા ઉતારે છે મસ્ત ગરમ ગરમ. લોકો જો જમવા માટે બેસી ગયા છે, પપ્પાને બેટા છાશ ભજીયા, બીજું કાંઈ નહીં. ટામેટાના ઉતાર્યા છે, બાકી કેવા બનાવ્યા છે ભજીયા મમ્મીએ? મસ્ત. ટામેટાને કહો છો કે મેથી નાખ્યો છે? બે મસ્ત. આવો જમવા માટે તો ગાઈસ મસ્ત ભજીયા મમ્મી જો અહીંયા ઉતારતા જાય છે, મસ્ત ગરમ ગરમ ભજીયા. બહુ ભૂખ લાગે આજ તો. ભાગી ગયો લાગી તો હોય જ ને, ક્યાંક રસોડામાં હતી. તમે લોકોએ ગરમ ગરમ ઉતારે મમ્મી? એમને કોઈ ખાધું નથી. ટામેટાના ભજીયા બહુ મસ્ત બને. અખતરો તો આવે જ હોય. બનાવો સારું જ થાય. બનાવતા તો હોય તમે. એક આયા દર વખત ફોન કરીને કહી દેજો ભજીયા બનાવો. દર વખત રોજ કેક વાળું બહુ ન ખવાય. આપણે ક્યાં ખાઈ તેલ વાળી? મને ભૂખ લાગે ત્યારે ભજીયા ખાવા.
ક્યાં બપોરે ભાત બનાવ્યા હતા ને દાળ ભાત બનાવ્યા હતા ને તો દાળ પડી છે પણ દાળ ભાત નતા ખાવા એટલે નાસ્તો કરી દો હું તો બહુ ભૂખ લાગી, મને કોઈને ન બોલાવા આવું ખાવા. મમ્મીને બહુ ભૂખ લાગી ત્યારે બજાર તો હતા ને એટલે ગરમીમાં એટલે ભૂખ તો લાગે જ. સારું ખાઈ લે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સવારમાં મોર્નિંગ થઈ ગઈ છે અને અત્યારે જો કામ પતાવીને નાસ્તો કરીને ફ્રી થઈ ગયા છે. અને આજે છે ને સુરતમાં રેડ એલર્ટ છે. રેડ એલર્ટ ઉપર રેડ એલર્ટ છે એવું છે. તો બધા જ ઘરે છે અને ભાઈના છે ને ફોન લેવાનો છે. હવે કયો લેવાનો છે શું છે તો ખબર નથી. અને અત્યારે અમે લોકો જઈએ છીએ એટલે તમને જો હું સરપ્રાઈઝ કે એવું કંઈ રાખતી નથી પણ અત્યારે જવાનો છે તો મળીએ થોડી વારમાં. ટુ બી કન્ટિન્યુ. મને એક ફોન લઈ દેજો. લઈ દેવાનો તો બેન લે આખા ઘરનો ફોન લઈ લેવાનો છે. લાખ રૂપિયાના. લઈ દેવાના છે. મમ્મી એવું કે અમારે લોકો ખાવાનું નથી કરવાનું, પેલા ફોનનું જ કરવાનું. ખાવાનું વધક ન વધે. ખાવાનું વધક ન વધે. એટલે હવે આને હરક ચડે છે આઈફોન વાપરવાનો. જો ને એને હરક કેટલો સમજો ને થેલી વેલી માં કાલે આખી રાત ઊંઘ નથી આવ્યો એને. આ તો Ready? મારો વારો આવી જાય ને તો ગાઈસ તો મળવી થોડી વારમાં. વરસાદ આવે છે એને ઉપરનું પહેરી લીધું, નીચેનો પેન્ટ નથી પહેર્યું. ખેલ લેવાનું. હવે મળવી થોડી વારમાં. ગાઈસ આને બી આવું છે. જો અમારી સામે રહી છે ને નાનો છોકરો, આ લોકોને નાના છોકરા બહુ ગમે છે. આ તો બહુ વાલો છે એ લોકો. आना है तुझे अभी? आना है? आना है तो मम्मा को बोल दो जल्दी से. जाओ लेके. आनी मम्मी से. टाटा बाबू, बाय बाय. બાય બાય બોલો. બાય. બાય બાય. તો ગાઈઝ અત્યારે અમે નીચે તો ઉતરી ગયા છે અને વરસાદ એટલો બધો આવે છે ને કે જેની કોઈ હદ નથી. પણ વરસાદમાં અમે લોકો જઈએ છીએ તો મેં તો રેનકોટ નથી પહેર્યો. જો વરસાદ તો બહુ આવે છે, પડે જ છે. અમે કોઈ રેનકોટ નથી પહેર્યો, ખાલી ભાઈ કે ઉપરનું પહેર્યું છે. પલળવાનું જ છે તો મસ્ત પલળતા પલળતા નકર હું ક્યારે પલળી જ નથી. આજ પહેલી વખત જ પલળું છું. પહેલા વરસાદ પહેલા પલળી હતી લગ્ન પછી કોઈ દી પલળવા જ નથી કેમ કે મને તાવ બહુ આવી જાય છે એના માટે. તો મળીએ થોડી વારમાં. ટુ બી કન્ટિન્યુ. આ માણસ ગાડી લઈને આવી ગયા છે, જવાનું છે, ફટાફટ જઈએ. તો જો ગાઈસ હું પપ્પા ભાઈ અને દીપ અમે જ્યાં ફોન લેવા માટે આવે છે ફોન લઈ લીધો છે. અને આજે ચીના બેના થઈને આવે છે ને એટલે આ છોકરીઓ જે ઓલાના છે ને તો ગરીબ રથના છે. જો પૂંજવા માટે આવી હતી, ગરીબ રથ છે ને એટલે ભાઈ માટે આઈફોન લેવા આવે છે. નવો મસ્તનો નવો આઈફોન લીધો છે. તો કે હજુ એને લઈ લીધું છે પણ એની પ્રોસેસ ચાલુ છે. તમને ઘડીક થોડી વારમાં બતાવું કે કયો લીધો છે ને. ત્યારે હરખમાં છે પૂરેપૂરા, એની કોઈ સીમા નથી, એટલો હરખ છે. એ લાગે તો વંદે નથી આવે અમને. પલળતા પલળતા લઈ આવે છે. મસ્ત ફોન લીધો છે, થોડી વારમાં તમને બતાવું. આમાંથી નથી બતાવવું નથી કયો લીધો છે ને. પ્રોસેસ કરે છે ને પછી ઓપનિંગ કરતા હોય ને એ બતાવું. ઓપન કરતા હોય ફોન લઈ લીધો. જઈને હરક નથી આવતો, અંદરથી ને અંદરથી હસા કરે છે. હરક તો હોય જ ને. તમને મને લઈ દેવો તમારો ફોન. ઓલો પોત જોયું તે લેવાનો જ છે. એવો માર નથી લેવો. એ કે ઓલો રીલ્સમાં ઓલો ફોન આઈફોન 17 પ્રો એ કે તમે એવો લઈ લો. તો જો ગાઈઝ મસ્ત ફોન લઈને ઘરે આવતા રહ્યા છે. મેં લીધું અને બ્લોગમાં છે ને મેં ક્લિપ એડ કરી દઈશ. અમે લોકોએ જે ઓપન કર્યું છે ને એમણે ફોન બોક્સમાંથી એવું અંદર ક્લિપ એડ કરી દઈશ તો તમે જોઈ લેજો. એમાં આ શીખવાડે છે ને જોવે છે ને એવી રીતે. જો કે એને તો બધું આવડે જ છે. અમુક વસ્તુ અમુક સિસ્ટમ હોય ના ખબર હોય એવી રીતે. અત્યારે હરખ નથી હમણાં તો. બતાવો. એક્સચેન્જ કરવો છે? એ વાત નહીં. હા તો તો લઈ મારે નથી જોતો, મને આ જ જોઈશ. મસ્ત ફોન લીધો છે. હરખી રીતે તો બતાવો. આમ જોઈ લઈને બેસી ગયા. જોઈ લે. મારે નથી જોવાનો, ગાઈઝ ને બતાવવાનો. એ બધી સિસ્ટમ ઓફ હું કરો છો તમે એની અંદર. હું એપલ એકાઉન્ટ બનાવવાનું. પણ ઓલો જે પાસવર્ડ ઓલો એપ સ્ટોર માં આવે છે ને એવી રીતે કઈક યાદ રાખજો. આમાં તો કઈ ખબર જ નથી પડતી. આનો હરખ નથી થતો. આમાંથી તમારે ડેટા નથી લેવાનો બધો. લઈ લે આમાં. જો ગાઈઝ બહુ વરસાદ પડે છે અને કપડાં સુકાતા નથી ને એવું બધું થાય છે.
બહુ ઘણો ખરો વરસાદ પડી ગયો છે હમણાં દેખાશે નહીં તમને વરસાદ સારો પડી ગયો છે વરસાદ આવે છે નાવાનું મન થાય છે એ બધું જો ગાઈસ અમે લોકો જમવા માટે બેસી ગયા છે ભરેલા ભાત સૂર્યનું અને કાંદાનું શાક કરેલું છે અને જો જમવા માટે બેસી ગયા છે તો ચાલો બધા જમ